હેલો ફ્રેન્ડ્સ, આપણે બીજું ચેપ્ટર ચાલી રહ્યું હતું ઇકોનોમિક્સમાં, જેમાં આપણે એક ટોપિક હતો ઉત્પાદનના સાધનો. આપણે ઉત્પાદનના સાધનો જોઈ ગયા. ઉત્પાદનના સાધનો સાધનો હતા. એક હતું જમીન, બીજું હતું શ્રમ, ત્રીજું હતું મૂડી અને પોતે નિયોજક એટલે કે ધંધાનો માલિક. આ ચાર સાધનો હતા. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે આ ચાર સાધનો ભેગા મળીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે અર્થશાસ્ત્રમાં. હવે આ ચાર સાધનોને આપણે સમજવાનું છે. પહેલું જોઈએ જમીન. તો જમીન એટલે શું? તો મિત્રો, જમીન એટલે આપણે સમજીએ છીએ કે જમીન જે નીચેની સપાટી હોય છે એને જમીન કહેવાય છે. પણ અહીંયા ઇકોનોમિક્સ ભાષામાં જમીન એટલે એ સપાટીની ઉપર ઝાડ છે, પહાડ છે, નદી છે, પર્વત છે વગેરે દરેક પ્રકારની જમીનને લગતી જે કુદરતી વસ્તુ છે, જમીનને અડીને જે કુદરતી વસ્તુ હોય એ બધી વસ્તુ જમીનમાં આવી જાય છે. તો એને જમીન કહેવામાં આવે છે. તમે કોઈ જગ્યાએ પ્લોટ લો છો એ પણ જમીન છે. કોઈ જગ્યાએ પર્વતનું કામ કરો છો, પર્વત પર કામ કરો છો એ પણ જમીન કહી શકાય છે. તો જમીનની વ્યાખ્યા આ રીતની વિસ્તૃત વ્યાખ્યા છે. હવે એના કેટલાક લક્ષણો આપેલા છે. આ તમને વસ્તુ પેજ નંબર 15 પર આપેલી છે. પેજ નંબર 15 ઉપર આપેલું છે જમીન. એમાં આપેલું છે કે જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. આપણે જે પણ લોકો બધા છે દેશમાં એ બધા જમીન પર વસવાટ કરીએ છીએ. કોઈ હવામાં વસવાટ કરતું નથી. તો જે જમીન પર વસવાટ કરીએ છીએ, ઓકે, તો એને જમીન કહેવામાં આવે છે. ઓકે, હવે જમીનમાં અહીંયા આપેલું છે કે જમીનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ છીએ. બરાબર? જમીનમાં જે ખનિજ તત્વો આવે છે એ પણ જમીન ગણાય છે. એટલે જમીનની ડેફિનેશનમાં એ પણ વસ્તુ આવી જશે. પછી જે અહીંયા લક્ષણો આપેલા છે. જમીન કુદરતી બક્ષિસ છે. હવે જમીન એ એવી વસ્તુ છે કે તમે કે મેં ઉત્પન્ન કરી નથી, કે કોઈ ઉદ્યોગપતિ બનાવતું નથી. કે એવું સાંભળ્યું કે કોઈ કંપની જમીન બનાવે છે? ના, જમીન બનતી નથી. એ કુદરતી બક્ષિસ છે. કુદરતે જેટલા જથ્થામાં આપેલી છે એટલા જથ્થામાં જ રહેશે અને એ લિમિટેડ છે. બરાબર? એમાં વધઘટ થતી નથી કે નવી બનાવી શકાતી નથી, કે એને નષ્ટ પણ કરી શકાતી નથી. જમીન તો ત્યાંની ત્યાં રહેશે, ભૂમિ સપાટી. ઓકે, તો જમીન એ કેવી છે? કુદરતી બક્ષિસ છે. તો જમીનનું પહેલું લક્ષણ છે કે એ કેવી છે? કુદરતી બક્ષિસ છે. ઓકે, આ એનું પહેલું લક્ષણ છે. હવે આપણે જોઈએ બીજું લક્ષણ કે તે માનવ સર્જિત નથી. બરાબર? પછી બીજું લક્ષણ શું છે? જમીનનું કુલ પુરવઠો સ્થિર છે. હવે જમીન છે, એમાં વધઘટ થઈ શકે? યસ ઓર નો? નો. જમીનમાં ક્યારેય વધઘટ થઈ શકે નહીં. થોડા ભાગની જમીન કદાચ બેકાર પડી રહી, બરાબર, અંદર કંઈક સારો ના હોય તો ખેતી ના થઈ શકે, યા પછી ખાડા વાળી જમીન હોય તેના પર બિલ્ડિંગ ના બની શકે, વગેરે પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે. જમીન બિન ઉપયોગી હોઈ શકે, પણ જમીન જ ના હોય એવી જગ્યા હોઈ શકે નહીં. મીન્સ કે જમીન તો રહેશે, જમીન નષ્ટ કરી શકાતી નથી. બીજી વસ્તુ કે જમીન વધારી પણ નથી શકાતી. જમીનનો જથ્થો જે પૃથ્વી ગોળ છે, બરાબર, તો એનો જે જથ્થો છે એ સ્થિર છે. એમાં વધઘટ થઈ શકતી નથી. ક્યારેક પૃથ્વીનો આટલો ભાગ વધી ગયો, આ રીતે વધઘટ થઈ શકતી નથી. એટલે જમીન જે પૃથ્વી પર છે એ કેવી છે? સ્થિર છે મિત્રો. તો આ જમીન કુદરતી છે અને બીજું એ સ્થિર જથ્થો છે. હવે ત્રીજું આપણે જોઈએ કે જમીનનો ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીન એક ભૌગોલિક રીતે અગતિશીલ છે. એટલે કે જેમ શ્રમિક છે એ એક સ્થળેથી બીજા સ્થળે કામની શોધ માટે જાય છે અને કામ કરે છે, એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે, એમ જમીન સ્થળાંતર કરતી નથી. એ ભૌગોલિક રીતે કેવી છે? સ્થિર છે. જમીનનું ક્યાંય ટ્રાન્સફર થતું નથી. મને કોઈ પંજાબની જમીન ગમતી હોય તો પંજાબની જમીન મારે ત્યાં જ પરચેસ કરવી પડે, પણ પછી પંજાબની જમીન હું ગુજરાતમાં લઈને આવું તો એ શક્ય છે નહીં. તો જમીન એ સ્થિર છે, ત્યાં જ રહે છે. એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકતી નથી. પછી છે એટલે કે અગત્યશીલ છે. પછી તે ફળદ્રુપતાની દ્રષ્ટિએ જુદી જુદી હોઈ શકે છે. જમીન દરેક જગ્યાએ એક જેવી હોય છે? ના.
દરેક દેશમાં અલગ અલગ હોય છે. ઇવન એક જ દેશમાં બે અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. એક રાજ્યમાં પણ અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં સારા એવા ફળ ફ્રૂટ થતા હોય તો કેટલાક વિસ્તારમાં અનાજ થતું હોય તો કેટલાક વિસ્તારમાં અનાજના પણ અમુક પ્રકાર થતા હોય, અમુક પ્રકાર થતા ના હોય. આવું કેમ બને છે? કારણ કે દરેક પ્રકારની જમીન અલગ અલગ છે અને દરેક અલગ અલગ જમીનમાં અલગ અલગ પ્રકારની ફળદ્રુપતા છે. તો આ જમીન કેવી હોય છે? અલગ અલગ હોઈ શકે છે. આ એનું લક્ષણ છે. એવું નથી કે દરેક જમીન એક સરખી છે, બરાબર? એવું શક્ય થતું નથી. દરેક જમીન કેવી છે? અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. એટલે આ એ ત્રીજું છે અગતિશીલ. અને ચોથું છે ફળદ્રુપતામાં વિવિધતા. એક તો કુદરતી જમીન છે, કુદરતી બક્ષિસ છે. બીજું એનો જથ્થો કેવો છે? સ્થિર છે. પછી તે અગતિશીલ છે, એટલે કે ગતિ કરી શકતી નથી. પછી તે ફળદ્રુપતાની દ્રષ્ટિએ કેવી છે? ફળદ્રુપતા વિવિધતા વાળી છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ વિવિધતા વાળી જમીન છે. તો આ ચાર થઈ ગયા જમીનના લક્ષણો. તો જમીન એટલે જે પૃથ્વીની સપાટી જ્યાં આપણે વસવાટ કરીએ છીએ જમીન, જેમાં નદી, પર્વત, ખાણ, ખનીજ વગેરે દરેક પ્રકારની વસ્તુ આવી જાય છે. પછી આ જે છે જમીન એ કેવી છે? કુદરતી બક્ષિસ છે. હવે એના લક્ષણો જોઈએ તો પહેલું છે કે કુદરતી બક્ષિસ છે, બરાબર? પહેલું લક્ષણ આવી ગયું. પછી કે સ્થિર જથ્થો છે, વધઘટ થતું નથી. પછી તે અગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીન ટ્રાન્સફર કરી શકાતી નથી. હા, માલિકી બદલી શકાય, કોકના નામે જમીન હોય આપણા નામે કરી શકાય, પણ જમીન ઊંચી કરી લઈ જઈ શકાતી નથી. પછી ફળદ્રુપતાની દ્રષ્ટિએ એમાં વિવિધતા જોવા મળે છે. તો આ એના લક્ષણો હતા. એ પછી આગળ આપણે જોઈએ શ્રમ. એક નાનું એવું રહી ગયું છે છેલ્લે કે જમીનને શું મળે છે? ભાડું મળે છે. શેના બદલામાં? ઉત્પાદનના કાર્ય બદલામાં. હવે જમીન ઉત્પાદનના કાર્ય માટે રોકાશે તો મફત તો જમીન રોકાશે નહીં. દરેક વસ્તુને કંઈક જોઈએ, કંઈક કરવાના બદલામાં, બરાબર? એને નાણાં જોઈએ. તો અહીંયા જમીનને કોઈ ઉત્પાદક મીન્સ કે ઉત્પાદક કરવા વાળો જે ઓનર છે, માલિક છે, એ જમીન ક્યાંક લેશે તો એને બદલામાં શું આપશે? જમીનને શું હોય? ભાડું. આપણે ભાડેથી જમીન રાખીએ છીએ ને એ રીતે. યસ ફ્રેન્ડ. તો અહીંયા જમીનને વળતરમાં ભાડું મળશે. શેના વળતરમાં? ઉત્પાદનમાં મદદ કરવા બદલ. કોઈ ફેક્ટરી છે, કોઈ જમીન પર રાખી, હવે જમીન આપણે એનો ઉપયોગ કર્યો, તેના બદલે જમીનનું ભાડું આપણે ચૂકવવું પડે કે ના ચૂકવવું પડે? યસ. તો અહીં જમીનને વળતરમાં ભાડું મળશે. જમીનને વળતરમાં ભાડું મળશે. તો આ 5 મુદ્દા છે જે લક્ષણો છે. ઓકે, હવે આગળ જોઈએ. જમીન પછી હતું શ્રમ. યસ ફ્રેન્ડ. તો શ્રમ અહીંયા જોઈએ તો શ્રમ એટલે એ કોઈ કુદરતી વસ્તુ છે? ના. શ્રમ એટલે આપણે પોતે વ્યક્તિ જે શ્રમ કરે છે, મહેનત કરે છે, એને શ્રમ કહેવામાં આવે છે. તો અહીંયા જો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કામ. અન્ય વ્યક્તિની દેખરેખમાં એટલે કોઈ સુપરવિઝન કરવા વાળો કે સીઈઓ કે મેનેજિંગ ડાયરેક્ટરના હાથ નીચે આપણે કામ કરીએ, બરાબર? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ આપણે કામ કરીએ. જો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ ના કામ કરતા હોય આપણે પોતે માલિક બની ગઈએ. ના, પણ એ માલિક નથી, આપણે નોકરી કરતા હોઈએ તો શ્રમિક છે. માલિક હોય તો નિયોજક થઈ જવાય. એટલે આપણે શ્રમિક એટલે અન્યની દેખરેખ હેઠળ આપણે કામ કરીએ છીએ એમ કહી શકાય. અન્યની દેખરેખ હેઠળ આપણે કામ કરીએ છીએ અને શેની અપેક્ષાએ? વળતરની અપેક્ષાએ. વળતર સિવાય મફતમાં સેવા કરતા હોય તો એને શ્રમિક કહેવાય નહીં. મફતમાં પૈસા લીધા વગર કામ કરે સેવાની ભાવનાએ તો એ શ્રમિક કહેવાય નહીં. તો વળતરની અપેક્ષાએ શારીરિક કે માનસિક કામ કરતો હોય તો એને શ્રમિક કહેવાય છે. શારીરિક અને માનસિક એટલે જેમ કે ફેક્ટરીમાં કોઈ મજૂર કામ કરતો હોય, બરાબર છે, તો એને ટેબલ ખુરશી પર બેસાડવામાં નથી આવતો, પણ એ મશીનને ઓપરેટ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જાય છે, લાવે છે, વગેરે પ્રકારનું કામ કરે છે. શારીરિક કામ છે. અને માનસિક કામ તો કોઈ ઓફિસમાં કોઈક ઓફિસર બેઠો હોય યા એકાઉન્ટન્ટ બેઠીને કોમ્પ્યુટરમાં કંઈક પ્રોગ્રામ મીન્સ કે એકાઉન્ટિંગ કરતો હોય કે એ રીતનું કરતો હોય તો એ મેન્ટલી કામ છે. ત્યાં શારીરિક કામ વધારે છે નહીં. ટેબલ પર ખુરશી પર બેસીને મેન્ટલી વર્ક કરવાનું છે, હિસાબોનું કામ કરવાનું છે, ગણતરી કરવાની છે. તો આ રીતના શારીરિક કે માનસિક બંને પ્રકારના કામ કરવાવાળો શ્રમિક
કહી શકાય છે. તો આને શ્રમિક કહેવાય જે વર્તનની અપેક્ષાએ શારીરિક માનસિક કામ કરે છે તે. પછી જો ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી અને માનવ સર્જિત. બરાબર. ઓકે, હવે આપણે જોઈએ લક્ષણો શ્રમિકના. પહેલું છે શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે. તો ફ્રેન્ડ્સ, શ્રમ એટલે આપણે જે મહેનત કરીએ છીએ એ, અને શ્રમિક એટલે જે મહેનત કરવા વાળો વ્યક્તિ છે એ. ફરીથી, જે મહેનત કરવા વાળો વ્યક્તિ છે એને શ્રમિક કહેવાય છે, અને એ વ્યક્તિ જે મહેનત કરે છે એને શ્રમ કહેવામાં આવે છે. તો શ્રમ અને શ્રમિક બે અલગ વસ્તુ નથી, બે એક જ છે. શ્રમિક અવિભાજ્ય છે, મીન્સ કે એને અલગ પાડી શકાતું નથી. આમ અલગ વસ્તુ છે, શ્રમ અને શ્રમિક અલગ વસ્તુ છે, પણ એને અલગ પાડી શકાતું નથી. શ્રમિક જ ના હોય તો શ્રમ થશે? ના, શ્રમ થશે નહીં. અને શ્રમિક હશે અને શ્રમ આપણે કાઢી લઈએ શ્રમિક માંથી કે શ્રમિક તું જા ઘરે, હું શ્રમ લઈ લઉં, એવું થશે? ના, એવું શક્ય છે નહીં. તો શ્રમ અને શ્રમિક કેવો છે? અવિભાજ્ય છે, એટલે એનો વિભાજન થઈ શકશે નહીં. પછી છે બીજું, શ્રમ નાશવંત છે. શ્રમ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી. શ્રમ એ નાશવંત છે. બરાબર. એનો સંગ્રહ થઈને સાચવી રખાતો નથી. કે એક શ્રમિકને કહે કે આ શુક્રવારે તું 4 કલાક વધારે કામ કર, એ જે શ્રમ છે હું ભેગો કરીને સોમવારે ચલાવી દઈશ, તો એવું ચાલશે? ના, એવું ચાલશે નહીં. શ્રમિક કેવું છે? નાશવંત વસ્તુ છે. શ્રમ એ નાશવંત વસ્તુ છે, એટલે એનો સંગ્રહ થઈ શકતો નથી. આ એનું લક્ષણ છે. ત્રીજું છે સામાજિક અને માનસિક કારણો અગતિશીલતાને અસર કરે છે. હવે શ્રમ ગતિશીલ છે કે નહીં? યસ, શ્રમ એ ગતિશીલ છે, પણ એમાં સામાજિક કારણો જવાબદાર છે અને માનસિક કારણો. સામાજિક અને માનસિક કારણો જવાબદાર છે ગતિશીલતાને કારણે. એટલે કે કોઈ એક શ્રમિક ગુજરાતમાં સારી જોબ ના મળતી હોય તો એ મહારાષ્ટ્રમાં જશે, મુંબઈમાં જશે, દિલ્હીમાં જશે, કોલકાતામાં જશે કે બેંગ્લોરમાં જશે. બરાબર. એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરશે. તો એ સામાજિક સારો દરજ્જો લેવા માટે યા માનસિક રીતે સારો સંતોષ લેવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ જશે. તો આ શારીરિક અને માનસિક બે પરિસ્થિતિને આધીન થઈને એ એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિ કરશે, એટલે ગતિશીલતામાં વધારો કરશે. એટલે શ્રમ એ ગતિશીલ છે, પણ શેના આધારે છે? સામાજિક અને માનસિક કારણોને પરિબળોને આધારે ગતિશીલતામાં વધારો કે ઘટાડો થઈ શકે છે, અસર કરે છે. પછી દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી હોય છે. જેમ જમીનમાં ફળદ્રુપતા અલગ અલગ હતી, એમ અહીંયા કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ મજૂર દિવસના 100 યુનિટ બનાવતો હોય, તો કોઈ બીજો મજૂર હોય એ 70 બનાવતો હોય, 80 બનાવતો હોય, કોઈ 55 બનાવતો હોય, કોઈ આળસુ હોય, કોઈ હોશિયાર હોય, કોઈ એકદમ એક્ટિવ હોય, એ 100 ની ઉપર પણ બનાવી દેતો હોય યુનિટ. તો આ રીતે દરેક મજૂર વ્યક્તિ અલગ અલગ કામ કરે છે. જેમ ભણવામાં દરેક સ્ટુડન્ટ અલગ અલગ માર્ક્સ લાવે છે, આખો ક્લાસ એક જ માર્ક્સ લાવતો હોય, 80% જ લાવતો હોય, તો એ શક્ય છે? ના, એ શક્ય નથી. દરેક વ્યક્તિ અલગ અલગ પોતાની આવડત પ્રમાણે માર્ક્સ લાવે છે. એમ જ્યારે તમે કોઈ ઓફિસમાં વર્ક કરો છો તો તમે અલગ અલગ આવડત પ્રમાણે તમે કામ કરો છો. તો દરેક શ્રમિક કેવી છે કાર્યક્ષમતા? દરેક શ્રમિકની અલગ અલગ કાર્યક્ષમતા હોય છે. પછી છે આગળ છે કે શ્રમનો પુરવઠાનો આધાર વસ્તી પર છે. હવે વસ્તી જેટલી વધારે એટલા શ્રમિકો વધારે મળશે, અને વસ્તી જેટલી ઓછી એટલા શ્રમિકો ઓછા મળશે. જેમ કે કોઈ ગામડામાં ક્યાંક ફેક્ટરી બનાવી, હવે ગામડામાં ફેક્ટરી બનાવી, ફેક્ટરીમાં 2000 મજૂરની જરૂર છે, પણ આખા ગામની વસ્તી જ ખાલી 500 કુટુંબની છે કે 500 લોકોની છે. બરાબર. તો હવે 2000 ના જે એમ્પ્લોય જોઈએ છે એ મળી રહેશે? મળશે નહીં. પણ કોઈ એક ફેક્ટરી મારે 2000 મજૂરીની જરૂર છે, અને એને એવા ગામડામાં થાપી, મીન્સ કે ત્યાં બનાવી
જ્યાં એ ગામડામાં મજૂરોની સંખ્યા મીન્સ કે કુટુંબોની સંખ્યા 3000 થી ઉપર છે, તો ત્યાં મને 2000 મજૂરો આસાનીથી મળી રહેશે. તો આ રીતે વસ્તી પર આધાર રાખે છે મજૂરોની સંખ્યા, શ્રમિકોની સંખ્યા. તો શ્રમ શેના પર આધાર રાખે છે? વસ્તી પર આધાર રાખે છે. વસ્તી જેટલી વધારે એટલી શ્રમિકનો પુરવઠો વધારે, વસ્તી જેટલી ઓછી એટલા શ્રમિકોની જે પુરવઠો છે એ ઓછો. આપણા શ્રમિકો એટલે વ્યક્તિઓ છે, વ્યક્તિઓ એટલે વસ્તી, બરાબર. ઓકે. શ્રમને ચૂકવવા વળતર ને વેતન કહે છે. અહીંયા જેમ જમીનને આપણે ભાડું આપતા હતા એમ કોઈ શ્રમિકને આપણે ફેક્ટરીમાં કામ કરવા રાખ્યું છે તો એને આપણે શું આપીએ છીએ? ફીસ આપે છે? ભાડું આપે છે? ના, એને પગાર આપે છે. પગાર અથવા વેતન કહી શકાય છે. ઓકે, પગાર અથવા વેતન કહેવાય છે કે શ્રમિકને વળતર સ્વરૂપે આપણે વેતન આપીએ છીએ અને ભાડું આપતા નથી કે તે કામ કરી લે તારું ભાડું ના કહેવાય, એને કહેવાય પગાર, વેતન. ઓકે, તો આ રીતે શ્રમિકને વળતર સ્વરૂપે વેતન ચૂકવવામાં આવે છે. હવે ફ્રેન્ડ્સ આગળ આપણે જોઈએ તો મૂડી જોઈએ. મૂડી, પહેલું જમીન જોઈ ગયા, હવે શ્રમ જોઈ ગયા, હવે આપણે આવ્યા મૂડી ઉપર. તો મૂડી એટલે શું? પહેલું તો મૂડી વસ્તુ એ કેવી છે? માનવ સર્જિત છે. મૂડી એટલે નાણું. મૂડી એટલે એક પ્રકારનું નાણું. હવે નાણું એટલે 2000 ની નોટ, બરાબર છે, 500 ની નોટ, 100 ની નોટ વગેરે પ્રકારની નાણાંથી બનતી જે મોટી સંખ્યા છે, રકમ છે, ભંડોળ છે, એને મૂડી કહેવામાં આવે છે. તો આ મૂડી એ માનવ સર્જિત છે. એ કોઈ કુદરતી વસ્તુ છે નહીં. કુદરતથી નોટ મળતી નથી, આપણે પોતે છાપીએ છીએ. તો નાણું છે કેવું છે? કૃત્રિમ વસ્તુ છે, મીન્સ કે માનવ સર્જિત છે, એ કુદરતી છે નહીં. જમીન એ કુદરતી છે, જમીન એ કુદરતી વસ્તુ છે, પણ અહીંયા મૂડી એટલે કુદરતી વસ્તુ છે નહીં. તો શ્રમ અને જમીન એ કુદરત સર્જન છે, પણ મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. હવે મૂડીને ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. મૂડી એવું સાધન છે જેને માણસે પહેલા પોતે ઉત્પાદન કરી. પહેલા માણસે મૂડી બનાવી, નાણું બનાવ્યું, અને નાણું બીજી વસ્તુને હાયર કરીને ત્રીજી વસ્તુનું ઉત્પાદન કરશે. ખબર પડે છે? પહેલા આપણે નાણું બનાવ્યું, પછી નાણાંથી આ બધી વસ્તુઓ ખરીદી, અને આ બધી વસ્તુઓ ખરીદીને ત્રીજી વસ્તુનું ઉત્પાદન કર્યું. એટલે મૂડી એ કેવી છે? ઉત્પાદિત વસ્તુ છે જે બીજી વસ્તુને ઉત્પાદનમાં મદદ કરે છે. હવે મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. હવે આપણે જોઈએ મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે. આપણે જો મૂડી છે, સંપત્તિ છે, બંનેમાં તફાવત છે. જેમ કે મૂડી એટલે નાણું, પણ સંપત્તિ એટલે મિલકત. મૂડી એટલે નાણું, પણ સંપત્તિ એટલે મિલકત. દરેક મિલકત આપણને ઉત્પાદનમાં લાભ પહોંચાડતી નથી. જેમ કે તમારા પાસે શોપ હોય, કોઈ કોમ્પ્લેક્સમાં શોપ હોય તો શોપનો ધંધામાં ઉપયોગ કરી શકો. કોઈ સોસાયટીમાં કોઈ ઘર હોય તો એનો કદાચ ધંધામાં ઉપયોગ કરી શકશો નહીં, કારણ કે સોસાયટીના નિયમો છે કે એમાં કોઈ પણ પ્રકારનું કોમર્શિયલ કામ કરી શકાય નહીં. એ રહેણાંક વિસ્તાર કહેવાય એના માટે. તો આ રીતે દરેક સંપત્તિનો કે મિલકતનો તમે ઉત્પાદનમાં ઉપયોગ કરી શકતા નથી, પણ મૂડી હોય, નાણું હોય, એ નાણાંનો તમે ઉપયોગ ઉત્પાદનમાં કરી શકો છો. તો સંપત્તિ અને મૂડીમાં આ તફાવત છે કે મૂડીનો ઉપયોગ નાણાં તમે ઉત્પાદનમાં સાધનમાં કરી શકો છો, પણ દરેક સંપત્તિનો ઉપયોગ તમે ઉત્પાદનના સાધનમાં કરી શકતા નથી ઉપયોગ. ઓકે, હવે એના લક્ષણો જોઈ જઈએ મૂડીના. તો મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. તો પહેલું લક્ષણ છે મૂડી એ માનવ સર્જિત સાધન છે. મેં કીધું એ પ્રમાણે એ કોઈ કુદરતી સાધન છે નહીં, એ માણસે બનાવેલું સાધન છે, માનવ સર્જિત સાધન છે. ઓકે, ચલો આગળ જોઈએ કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે મૂડી. ગતિશીલ એટલે એક હાથથી બીજા હાથે જતું સાધન. ગતિશીલ સૌથી વધારે, બરાબર, સૌથી વધારે ગતિશીલ કોઈ સાધન હોય આ બધામાંથી તો એ છે મૂડી પોતે. શ્રમ ગતિશીલ છે, પણ મૂડી કરતા મૂડી જેટલો નહીં. મૂડી તો એક હાથે પૈસા આપીએ, એક હાથમાંથી બીજા હાથે પૈસા જાય, બીજા હાથે ત્રીજા પૈસામાં જાય. પૈસા જે ગતિ કરે છે એટલે એને કહેવાય કે મૂડી એ ગતિશીલ સાધન છે, ખૂબ જ ઝડપથી ગતિ કરતું સાધન છે. પછી આગળ જોઈએ કે અછત ધરાવતું સાધન છે.
હવે મૂડીની અછત હોય છે. અછત એટલે દરેક લોકો પાસે પૂરતા નાણાં હોતા નથી. જેટલા પણ નાણાં આવે લોકોને ઓછા જ લાગે, એટલે એ અછત વાળું સાધન છે. કોઈ દિવસ એવું બની શકે કે મૂડી અમુક આવી ગઈ પછી લોકો એમ કે ના બસ આટલા પૈસા આવી ગયા, હવે પૈસા કમાવા નથી. ના, એવું થઈ શકે નહીં. મૂડીની દરેક લોકોને અછત જ હોય છે, બરાબર. ક્યારે એવું નથી હોતું કે મૂડી આવી ગઈ એટલે સંતોષ થઈ ગયો, એવું હોતું નથી. એટલે મૂડી એ કેવું છે? અછત ધરાવતું સાધન છે. અછત વાળું સાધન છે. પછી આગળ જોઈએ કે મૂડીનું વળતર એ વ્યાજ છે. આપણે કોઈની જોડેથી મૂડી લીધી હોય ઉછીની, તો એને વળતરમાં આપણે ભાડું આપીએ છીએ, પગાર આપીએ છીએ. બેંકમાં આપણે લોન લીધી હોય તો એને પગાર આપીએ છીએ? ના, એને આપણે આપીએ છીએ વ્યાજ, ઇન્ટરેસ્ટ. ક્યાંયથી આપણે લોન લીધી હોય કે મૂડી લીધી હોય ધંધામાં ઉપયોગ કરવા માટે, તો એને વળતર સ્વરૂપે કંઈક આપવું પડે, તો આપણે એને શું આપીએ છીએ? વ્યાજ આપીએ છીએ. જમીનને આપીએ છીએ ફ્રેન્ડ્સ ભાડું, શ્રમિકને આપીએ છીએ વેતન, અને મૂડી જે લાવ્યા છે ધંધામાં એને આપીએ છીએ આપણે વ્યાજ. ઓકે, તો હવે આપણે મૂડી પણ પતી ગયું. હવે છે નિયોજક. આ મૂડી લખ્યું છે. ઓકે, હવે છે નિયોજક. નિયોજક એટલે કોણ? ધંધાનો માલિક પોતે. અહીંયા લખી દઉં છું, માલિક પોતે, ધંધાનો માલિક, એને નિયોજક કહેવામાં આવે છે. એ કોઈના હાથ નીચે કામ કરતો નથી. તો અહીંયા મેનેજર અને માલિક બંને અલગ છે. મેનેજર એ એવું વ્યક્તિ છે જે ધંધો સંભાળે છે ખરા, પણ એ ક્યાંક ને ક્યાંક માલિકના હાથ નીચે કામ કરે છે. મેનેજર ક્યારેક માલિક હોતો નથી, એ એક એમ્પ્લોય છે. એની પોસ્ટ મોટી છે પણ એ એમ્પ્લોય છે. તો માલિક કોણ? જે સીઈઓ છે, બરાબર, એને કહેવાય ધંધાનો માલિક, ઓનર. ઓકે, તો હવે જોઈએ આપણે નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, અને પણ તેનું જ વળતર નિશ્ચિત હોતું નથી. હવે આ નિયોજકનું કામ શું? આ ત્રણ જે ઉત્પાદનના સાધનો છે અન્ય, એને ભેગા કરવાના અને એની ઉપયોગથી ઉત્પાદન કરવાનું, બરાબર. અને ઉત્પાદનનો જે નફો મળે એ નફામાંથી આને વ્યાજ આપવાનું, આને વેતન આપવાનું અને આને ભાડું આપવાનું. નિયોજક આ ત્રણેય સાધનને વળતર આપે છે, પણ એનું પોતાનું વળતર ફિક્સ હોતું નથી. જેમ કે ધંધામાં જો ફાયદો થયો તો આ ફાયદો લઈ જશે, અને નુકસાન થયું તો આ નુકસાન પણ આને વેઠવું પડશે. એટલે આના વળતરનો કોઈ નક્કી નિશ્ચિતતા હોતું નથી કે આને મળશે. ઇન્ટરેસ્ટ તો આપવું જ પડશે દર મહિને, પગાર પણ આપવો જ પડશે, અહીંયા ભાડું પણ આપવું જ પડશે, કરાર કર્યું છે એ પ્રમાણે. પણ અહીંયા આનો નફાનો માટે કોઈ કરાર હોતો નથી કે આનો નફો થશે. નફો થાય તો થાય, અને નુકસાન બી થઈ શકે છે. તો આનું વળતર કેવું છે? અનિશ્ચિત છે. લક્ષણો જોઈએ. તે આર્થિક નિર્ણયો કરે છે. હવે આપણે ધંધાના કોઈ પણ નિર્ણયો કોણ કરે છે? ધંધાનો માલિક પોતે. તો અહીંયા કહી શકાય કે આર્થિક નિર્ણય બધા જ કોણ કરે છે? ધંધાનો માલિક, એટલે કે નિયોજક પોતે. દરેક ધંધાનો એક માલિક હોય, એ જ પોતે નિર્ણયો કરતો હોય છે. બીજા કોઈ નિર્ણયોમાં ભાગ લઈ શકે છે, પણ નિર્ણય તો ધંધાનો માલિક જ કરે છે. તો એ નિયોજક પોતે નિર્ણયો કરે છે. તે જોખમ ઉઠાવે છે. આ દરેક સાધનોને રોકવાના, પછી એમના જોડે કામ લેવાનું, પછી ઉત્પાદન કરવાનું, ઉત્પાદન નફો થતો લેવાનું, આ બધું જોખમ કોણ લે છે? ધંધાનો માલિક પોતે. જે નિયોજક છે એ આખા ધંધાનું જોખમ લે છે, એટલે તેનો નફો કમાય છે, બરાબર. પછી આગળ જોઈએ, નિયોજન શક્તિ એક ગુણ છે. અહીંયા આ નિયોજન જે કરે છે, કામ કરે છે, એ ગુણ છે. એ દરેક લોકોના બસની વાત છે નહીં. દરેક વ્યક્તિ ધીરુભાઈ અંબાણી બની શકતા નથી, કે અદાણી કે ટાટા બની શકતા નથી. એ કેટલાક વ્યક્તિનામાં એટલો એવા ગુણ હોય છે બિઝનેસના, એમના જે પેઢી છે એના તરફથી એમને ગુણ મળેલા હોય છે, તો એ લોકો ગુણવાન બની શકે છે. કેટલાક વ્યક્તિ એ રીતને ના હોય તો MBA કરે છે કે BBA કરે છે કે બીજી કોઈ કોલેજમાં એ ધંધાનું જ્ઞાન મેળવીને પણ ધંધાના ગુણો શીખી શકે છે. તો આ ગુણ હોવા જોઈએ ધંધા કરવા માટે. દરેક વ્યક્તિના બસની વાત છે નહીં ધંધો કરવાની, બરાબર. ક્યાંક ખોટ પણ થઈ શકે છે. તો આ રીતે નિયોજક આર્થિક નિર્ણયો લે છે, જોખમ ઉઠાવે છે, અને આ બધું કરવા માટે ગુણ જોઈએ, બરાબર. એ નિયોજન શક્તિ એક ગુણ છે, દરેક વ્યક્તિમાં હોતું નથી. અને ચોથું છે કે નિયોજક પોતે શું લે છે? વ્યાજ લે છે, પગાર લે છે, ભાડું લે છે? ના,
એ પોતે નફો લે છે કારણ કે ધંધાનો માલિક છે, એને નફો જોઈએ વળતર સ્વરૂપે. એને આટલું બધું કામ કર્યું, આ બધાને ભેગા કર્યા, ઉત્પાદન કર્યું, એના બદલામાં એ શું માંગશે? એ માંગશે નફો. તો ડિયર ફ્રેન્ડ્સ, આ 4 ઉત્પાદનના સાધનો છે એ ભેગા મળી જાય એટલે ઉત્પાદન થાય છે, બરાબર. અને કોઈ કંપની સ્થાપના થાય અને ઉત્પાદન થાય અને ઉત્પાદન વેચીને નફો કમાય છે. તો આ 4 સાધનોને ઉત્પાદનના 4 સાધનો કહેવામાં આવે છે. થેન્ક યુ.